मिर्ची मुर्गा। हेलो જલ્પેશભાઈ બોલો છો? हाँ बोलो ने। ભાવિનભાઈ સાથે વાત થઈ તમારી કોઈ? हाँ 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 બોલો બોલો। તમે કેવા પ્રકારની નોકરી કરતા હતા? કલેક્શન માં કરતો એટલે પેમેન્ટ લેવાનું ને એવું બધું કામ। અચ્છા, કલેક્શન માટે જ અમારે જોઈએ છે। હા તમારે બેસીને કરવાનું, તમારે ક્યાંય જવાનું નથી। બેઠા બેઠા તમને ટેબલ ખુરશી આપી દેવામાં આવશે। લોકો જે આ પૈસા આપી જાય ને એ લઈ લેવાના। હા તો એ તમને ફાવશે ને? હા હા એમાં શું કરવાનું છે, એક સુલભ શૌચાલય છે, તો ત્યાં તમારે પીપીના 50 પૈસા અને છીછીના 2 રૂપિયા લેવાના છે। તમને ફોન કરતા પેલા શરમ ન આવી? આ છે ને જરાય મંદી વગરનો ધંધો છે, આમાં કોઈ દિવસ મંદી નહીં આવે ને। હમણાં શિયાળામાં તો કલેક્શન સારું થાય ને। તો હું ગોઠવી દઉં, બોલો। હે હવે મારે હું કેવું અત્યારે જમવા બેઠો છું, નકર તમને સાંભળે છે જ બે શબ્દો એમ ના, પણ સુલભ શૌચાલય સારું ને। તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 45 વર્ષની છે। ગાળ બેટ દેતા પેલા 2 વાર વિચાર કરવો પડે મારે। અને તમે વડીલ થઈને તમને શરમ ને કાનો માત્ર નથી આવ્યા, તમે ભૂલી ગયા છો? અરે પણ બ્લેન્કેટ આપીશ ને, બ્લેન્કેટ। એમાં શું છે, ઘણી વાર બધાને લેવા જવા પડે ને ઘરે ઘરેથી, કારણ કે લોકો ઠંડીમાં બહાર નહીં નીકળે। તો તારે કેટલા જોઈએ એમ કે મને કેટલા જોઈએ રિક્ષા ભરીને મોકલું? અરે 60-40 નો ધંધો છે। વેરાની નટ નાખી અત્યારે લોકોને એવું હોય કે જ્યાં સુધી ગીતો નહીં સાંભળે ત્યાં સુધી થાય નહીં, તો પછી તમને ગીત પણ સંભળાવીશું ને। ફોન મૂક ને, મગજની નર નાખી ખાવા બેઠો ને હારે હારે વાત કરતું। અરે યાર, આ ખાઈ લીધા પછીનો તો ધંધો છે। એ લોકોના ખાઈ ખાઈને મેવા થાય અને એ મેવા આપણે ત્યાં જાય અને આપણને પૈસા મળે। યાર, આટલો સારો ધંધો તો છે। તારે કરવું હોય તો હું કરાવડાવું, તમને સજા નહીં મજા બધું કરાવડાવું। મારી વાત સાંભળો, જો પાણી તો છે ને આપણે ત્યાં હશે 24 કલાક આવે, તમારે ખાલી પાણીનું ડોલચું ભરીને આપવાનું। તું દે ક્યાં દે, ટેન્કર ઉતારી દઉં તારા ઘરે। તું તારું એડ્રેસ આપને ભાઈ। અહીંયા સુલભ શૌચાલય આવી જાઓ ને। શૌચાલય ની હમણાં કહું, તારી વેજરની નસ નાખી દે, ફોન મૂક। અરે તમારું નામ તો રજીસ્ટર કરાવી દીધું મેં યાર। નામ રજીસ્ટર ની ક્યાં? આમ પણ નોકરી તો છે નહીં તમારી પાસે। પણ નોકરી ન હોય તો કઈ થોડા કે નહીં, સંડાસ બાથરૂમ ધોવા ઉભો રહી જવાનું છે। લોકો અમેરિકા જઈને શું કરે છે? અમેરિકા ભલે જઈને, એટલે તો હું ઇન્ડિયામાં રહું છું। આપણે એવું સાફ નહીં કરવું, સમજો? ના ના, આપણે સાફ નથી કરવું, આપણે પૈસા લેવાના છે। પીપીના 50 પૈસા ને છીછીના 2 રૂપિયા। પીપીના પૈસા નહીં લેવાના મારે। કોને તને ફોન કરવાનું કોને કીધું? આ ભાવિનભાઈ મને નંબર આપ્યો। ફોકાડવો પડશે મારે એને। આવા નંબર આપી દે છે। તારું એડ્રેસ મને દે ને, હું પેલા તારે ત્યાં મળવું હોય મારે તને રૂબરૂમાં જોવો કે તું હું ચીજ છે એમ। આ મહેનત ની કમાણી નથી? અરે ડોકે, મારે મહેનત ની કમાણી ભાઈ। હા, લાઈન લગાડું હાન પડે છે ને એવા 10 જણાને। તમને તમારે જાણવું છે કે હું શું કરું છું? હા હા, તો કોણ ભાઈ? આમાં તમને સંગીત પણ સાંભળવા મળશે, બેસીને રહેવાનું છે। હું તને આખો દિવસ સંગીત સંભળાવું। તમે રેડિયો સાંભળો છો? હા, તો આખો દિવસ ચાલુ જ હોય, બોલ ને। હું પણ સંગીત સંભળાવું છું। હું રેડિયો મિર્ચી 98.3 FM થી હર્ષ બોલું છું। હા 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 હા, રેડિયો મિર્ચી માંથી બોલો છો? એવું છે સાહેબ, બોલો બોલો ભાઈ। તમને મિર્ચી મુર્ગા બનાવવામાં આવ્યા છે। અરે મગજની નસ ખેંચી નાખી। એક તો યાર કામમાં હોય અને હાર તમે યાર આવી મજાક કરો। મગજ ખરાબ થઈ ગયા, ખાવામાં મજા ના આવી યાર, તમે વાત એવી કરી નાખીને। એક કામ કરજો, હવે ભાવિનભાઈ ને ખૂણામાં લઈ જઈને બરાબર ખર્ચા પાણી આપજો। અરે હું થોડો મૂકી જવા, તમે યાર આ નો એવી જગ્યાએ ફોન કરાવવા। ચલો પ્રેમથી બોલો, કુકડે કુક, કુકડે કુક। તમે પણ મિર્ચી મુર્ગા બનાવો। કોઈકને મોબાઈલ ઉઠાવો, ટાઈપ કરો HARSH હર્ષ સ્પેસ છોડો, તમારું નામ લખો, જેને મુર્ગા બનાવવા હોય એમનું નામ, નંબર અને ડિટેલ મોકલી આપો 5888 પર। થોડી મસ્તી કરેंगे यार, लाइफ में क्या और है, गम की इस दुनिया में बस थोड़ी हंसी मिल जाए। हर्षी साथ है, इट इज हॉट।